અને હવે વિનંતી કરીશ ગુજરાતનું ગૌરવ, જૂનાગઢનું ગૌરવ રાધા રાજીવ મહેતાને આવો એમને સાંભળવી, એ પણ એક જિંદગીનો લાવો છે. નમસ્કાર. સર્વે અપી સુખિનઃ સંતુ, સર્વે સંતુ નિરામયા, સર્વે ભદ્રાણી પશ્યંતુ, મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત. એક તરફ કંકુ અને એક તરફ કેસરિયા, આ બંનેનો જ્યારે સુંદર મજાનો સમન્વય થયો છે ત્યારે આ સાંજે ગિરિવર ગિરનારની દુહિતા રાધા મહેતાના આપ સર્વેને શત શત વંદન. સૌમ્ય જોશી એક પિતાની હૃદયની સંવેદનાઓને કાવ્યમાં બહુ સરસ રીતે ઠાલવે છે કે દીકરી વહાલનો દરિયો, મારી દીકરી વહાલનો દરિયો, હું સ્થિર થીજેલું સરોવર ને તું એમાં કાંકરી ચાળો, હું સ્થિર થીજેલું સરોવર તું એમાં કાંકરી ચાળો, તું લીમડો હું એક મુસાફર બહાર બધે ઉનાળો, હું જીવ વગરની કરતાલો ને તું મારી ચાનક, હું જીવ વગરની કરતાલો ને તું મારી ચાનક, હું ખડકીલો એક કિનારો તું ભીંજવતી છાલક, હું જડ થયેલી હથેળીઓ, હું જડ થયેલી હથેળીઓ, તું એમાં ફરતો ગરિયો, દીકરી વહાલનો દરિયો, મારી દીકરી વહાલનો દરિયો. આવા અનેક દરિયાઓ અહીંયા જ્યારે ઘૂઘવી રહ્યા છે, પોતાની મસ્તીમાં છે, ત્યારે આપણે આપણી પ્રાચીન સંસ્કૃતિને યાદ કરીએ તો ગાર્ગી, મૈત્રેય કે લોપામુદ્રા જેવી બ્રહ્મવાદીઓથી સુશોભિત જે ભારતની સંસ્કૃતિ છે એ આજે કદાચ એક એવા વળાંક પર આવીને ઊભી છે જ્યાં સ્ત્રીઓને, દીકરીઓને, બહેનોને અને માતાઓને આપણે શિક્ષિત, સશક્ત અને સમર્થ કરવાના પ્રશ્ન સુધી આવીને પહોંચ્યા છીએ. એક મંચ ઉપરથી જ્યારે દીકરીને સમર્થ કે સશક્ત કરવાની વાત રજૂ કરવી પડે ત્યારે એ કદાચ આપણા સમાજની કરુણતા છે કે જ્ઞાનનો અને વૈભવ વિશાળ અખૂટ સાગર જે સંસ્કૃતિમાં છે એ જ સંસ્કૃતિની દીકરીઓ સ્વનિર્ભર થવા માટે એ વિશાળ સાગરમાં તરફડી રહી છે. એ સ્ત્રીઓ જાણે કહેતી હોય એવું લાગે કે હોડી હલ્લેસું ને હું સાવ એકલા, દર્દને સમજનારા કોઈ અમારા નથી, કદાચ કોઈ કિનારે પહોંચી ગયા તો ક્ષણને સમજાવનારા વિસામાઓ નથી. અને માટે જ વર્તમાન સમયની આપણી એ જરૂરિયાત છે કે આપણી દીકરી, આપણી બહેન, આપણી માતા, આપણી આજુબાજુ રહેલી દરેકે દરેક સ્ત્રીને આપણે શિક્ષિત કરવાથી શરૂઆત કરીએ. શિક્ષણની એક નાનકડી જ્યોત એનામાં પ્રગટાવીએ. સાથે સાથે દરેકે દરેક દીકરીને સમજાવીએ કે ભણી ગણીને મોટા આઈએએસ ઓફિસર થઈ જઈએ કે કોઈ વ્હાઇટ કોલર જોબ કરતા હોઈએ, કોઈ પાયલોટ કે અભિનેત્રી હોઈએ ત્યારે જ આપણું શિક્ષણ સાર્થક અને સ્ત્રી સ્વનિર્ભર કે સફળ છે એવું નથી. ત્યારે કોઈ પણ સ્ત્રી પોતાની હિંમત, પોતાની ખમીર, પોતાની ખુમારી અને પોતાના શીલ અને સ્વાપર્ણ થકી પોતાનું, પોતાના પરિવારનું, પોતાના સંતાનોનું ભરણ પોષણ કરવા માટે સમર્થ છે ત્યારે અને ત્યારે જ એ સ્ત્રી ખરા અર્થમાં સ્વનિર્ભર અને આત્મનિર્ભર બની શકાય. આપણે એક બહુ જ સુંદર દૃષ્ટાંત દ્વારા વાત સમજવાની કોશિશ કરીએ તો દરેકે દરેક સ્ત્રીની અંદર કોઈને કોઈ શક્તિનું બીજ પડેલું છે. એની અંદર કોઈને કોઈ એવી આવડત છે જેના થકી એ પોતાના પરિવારનું સંચાલન કરી શકે, પોતાના પરિવારને આ સમાજમાં સુરક્ષિત અને સુખી સંપન્ન રાખી શકે. પરંતુ જરૂર છે કે એ બીજને યોગ્ય ફળદ્રુપ જમીન મળે. એ જમીનમાં એ બીજને રોપ્યા પછી એને જરૂર પડે એટલા પૂરતા ખાતર અને પાણી પણ આપીએ, એને જરૂરી હોય એવું વાતાવરણ પૂરું પાડીએ, એને દિલ ખોલીને ઉગવા દઈએ, થોડું ઘણું નિંદામણ પણ કરતા રહીએ અને એ જ્યારે સુંદર મજાનો પાક લહેરાતો થાય ત્યારે એને વ્યવસ્થિત રીતે લણી અને સાચવીએ, એને ગ્રહણ કરવા યોગ્ય એક ધાન્ય સ્વરૂપે પરિવર્તિત કરીએ. એને પકાવીશું ને ત્યારે જ એક સ્ત્રી, એક નારી પોતાના ખરા શક્તિ સ્વરૂપને ધારણ કરશે અને ત્યારે જ એ અન્નદાત્રી સમી શક્તિદાત્રી બનશે. ભલે કદાચ આપણા સમાજની દીકરીઓ નેસ નિવાસી હોય છતાં પણ એ જગદંબાશી બનવાની તાકાત અને સામર્થ્ય ધરાવે છે. આપણી દીકરીઓ કદાચ જોબનવંતી હોય ત્યારે એ આગ જરંતી પણ થઈ શકે છે. આ બાબત આપણે એમને યાદ કરાવવાની છે. આજના પ્રસંગો જેવા કેટલાક પ્રસંગો દિલના દીવામાં
એક વિશાળ યજ્ઞવેદીની જ્વાળામાં પરિવર્તિત કરવાનું સામર્થ્ય ધરાવતા હોય. અને આજે આપણી સમક્ષ એવા દ્રષ્ટાંતો છે, એવી 20 બહેનો, એવી 20 માતાઓ, એવી 20 ધર્મપત્નીઓ છે જે આત્મનિર્ભર બની છે, પોતાના પરિવારને સાચવવા માટે સમર્થ બની છે, પોતાના પરિવારમાં પોતાના સંતાનોના ભવિષ્યને સુરક્ષિત કરવા માટે જેમણે જવાબદારીઓ પોતાના ખભે લેવાનું એક સાહસ ઉઠાવ્યું છે. ત્યારે આપણે એમને સહકાર પૂરો પાડ્યો છે અને એ મોકો આપણને મળ્યો એ કદાચ આપણી સદનસીબી છે. સુંદર કાર્યક્રમમાં જ્યારે આ વિધવા બહેનોનું સન્માન થતું હોય ત્યારે કદાચ એમની આંખમાંથી આંસુ ન નીકળે, એ એમની આવેગાત્મક સ્વનિર્ભરતા છે. એમનો ગર્વ એમની આંખમાંથી આંસુ નથી બહાર પડવા દેતો. અને આ જે આંસુ બહાર નથી પડતા એ આપણી અંદર એક વાવાઝોડું, એક એવો ઝંઝવાટ પ્રગટાવે છે કે જે ભવિષ્યમાં બહુ જ મોટી ચળવળો અને ક્રાંતિઓને ઊભો કરશે. આ પ્રસંગ એવો છે જ્યારે આપણે કંકુ અને કેસરિયાના સુંદર સમન્વયમાં ઊભા છીએ. આપણી સમક્ષ પ્રેમ અને શાંતિનો, અમનનો સફેદ રંગ છે અને ભવિષ્યમાં હરિયાળો સમૃદ્ધિનો રંગ આપણા સર્વેની રાહ જોઈ રહ્યો છે. જ્યારે સમાજની દરેક સ્ત્રી, દરેક દીકરી, માતા અને ભગીની સક્ષમ, સમર્થ અને સશક્ત બન્યા બાદ સર્વત્ર બની જશે, ત્યારે આપણે સર્વે ગર્વથી કહી શકીશું કે આ મોજ ચલી જે દરિયાની, એ માર્ગની મોહતાજ નથી, એ કેમ ઉછળશે કાંઠા પર એનો કોઈ અંદાજ નથી. આ આગ કટોરી ફૂલોની પડદા પાછળ પોકાર કરે, ઓ દેખ નમાઝી નૈન ભરી, જ્યાં લગની છે ત્યાં લાજ નથી. મા ભદ્રયા પ્રતિષ્ઠિતમ. આપણે સર્વે ભદ્રતા, કલ્યાણ અને સુસંસ્કારિતાથી આ સમાજમાં પ્રતિષ્ઠિત રહીએ, એ જ પરમ કૃપાળુ પરમાત્માને અભ્યર્થના. વંદે માતરમ. ખૂબ ખૂબ આભાર રાધા મહેતા. આવો શાનદાર જાનદાર તાળીઓથી વધાવીએ કલાપતની આ મોર બની થનગનાટ કરે અદ્ભુત કૃતિ. સૌને પોતાનું સ્થાન લેવા વિનંતી છે. ઘનઘોર ચરે ચહુઓર મારું મોર બની થન ગાટ કરે મન, મોર બની થન ગાટ કરે મન, મોર બની થન ગાટ કરે મારું મન. મોર બની થન ઘાટ કરે મન, મોર બની થન ઘાટ કરે, મોર બની થન ઘાટ કરે મન, મોર બની થન ઘાટ કરે. ઘનઘોર ચરે ચહુઓર મારું મોર બની થન ગાટ કરે મન, મોર બની થન ગાટ કરે મન, મોર બની થન ગાટ કરે મારું મન. મોર બની થન ઘાટ કરે મન, મોર બની થન ઘાટ કરે, મોર બની થન ઘાટ કરે મન, મોર બની થન ઘાટ કરે. ઘર 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 મેઘ ગટા ગગને ગગને ગર જાટ કરે, ઘુમરી ઘુમરી ગર જાટ ભરે તાળીઓથી બારી શરૂ થઈ. અદ્ભુત કૃતિ. વાહ ભાવનગર. ભૂલે નવદીન કપોતની પાંખ ખુલે, મધરા મધરા મલકાઈને મેડા મેહ સુને હસુ બાત કરે, ગગને ગગને ગુમરાઈને પાગા મેઘ ગટા ગર જાટ કરે મન, મોર બની થન ગાટ કરે મન, મોર બની થન ગાટ કરે મન, મોર બની થન ગાટ કરે મારું મન. મોર બની થન ઘાટ કરે મન, મોર બની થન ઘાટ કરે, મોર બની થન ઘાટ કરે મન, મોર બની થન ઘાટ કરે.
શડીલો આજ મારા દોઈ નેનની લાંડન કેન ભરે મન મોર બની થન ગાટ કરે મન મોર બની થન ગાટ કરે મન મોર બની થન ગાટ કરે મારું મન મોર બની થન ઘટ કરે મન મોર બની થન ઘટ કરે મોર બની થન ઘટ કરે મન મોર બની થન ઘટ કરે મોર બની થન ઘટ કરે નહીં લેતા આપણા સૌનું ગૌરવ એવા શૈલેષભાઈ સકપરિયાને વિનંતી કરીશ કે પોતાના વિચારો કરે. દીકરી દિલનો દીવો આ એક અદ્ભુત અને અનોખા પ્રસંગે આપણે સૌ એકત્રિત થયા છીએ ત્યારે હમણાં થોડો સમય પહેલાં આપણે અહીંયા મંચ પર ખ્રિસ્તી વિધિ પ્રમાણેના લગ્ન જોયા. 10મી ફેબ્રુઆરી 1840ના રોજ બ્રિટનની મહારાણી વિક્ટોરિયાના આ જ રીતે લગ્ન હતા અને વિક્ટોરિયા પાસે પાદરી એક પ્રતિજ્ઞા લેવડાવતા હતા કે તારે આજીવન તારા પતિને આધીન રહેવાનું છે. આ પ્રતિજ્ઞા લેવડાવતા પહેલા પાદરી મૂંઝાયા. બધાએ પાદરીને મૂંઝાયેલા જોયા એટલે પૂછ્યું, આપ કેમ મૂંઝાયેલા છો, પ્રતિજ્ઞા કેમ નથી લેવડાવતા? અને એ વખતે એ પાદરી એવું કહ્યું કે બ્રિટનની મહારાણીને કોઈ પુરુષને આધીન રહેવા માટેની પ્રતિજ્ઞા હું કેવી રીતે લેવડાવી શકું? એ વખતે બ્રિટનની મહારાણી વિક્ટોરિયા એવું કહે છે કે તમારી વાત 100% સાચી, પરંતુ આજે હું માત્ર પત્ની નથી, આજે હું કોઈકની વહુ પણ બનું છું. આજે હું માત્ર ને માત્ર એક ઘરની અંદર જાઉં છું, એક ઘરની નવવધુ તરીકે જાઉં છું. એટલે માત્ર અને માત્ર બ્રિટનની મહારાણી નહીં, કોઈની પત્ની બનું છું. અને એટલે હું બ્રિટનની મહારાણી તરીકે મારા રાજ્યને, મારા બ્રિટનને, મારી પ્રજાને વફાદાર રહીશ અને પત્ની તરીકે હું મારા પતિને વફાદાર રહીશ. મારે આજે એ કહેવું છે કે આજે આ લગ્ન પ્રસંગ સાથે ઘણા બધા નવા જન્મો થશે. આજ એક પતિનો જન્મ થશે, એક પત્નીનો જન્મ થશે, એક સાસુનો, એક સસરાનો, એક વહુનો, એક જમાઈનો, કેટલા બધા જન્મ થશે. દરેકે દરેક વ્યક્તિ પોતાના પરિવારમાં જરા આ વિચાર કરે કે નવી વહુ જ્યારે ઘરમાં આવે છે ત્યારે શક્ય છે કે એનાથી નાની મોટી ભૂલ થાય. અને નાની મોટી ભૂલ થાય ત્યારે સમજો કે એ સ્ત્રી તરીકે 20, 21, 22 વર્ષની છે, પરંતુ વહુ તરીકે તો બિચારી હજી માત્ર 2 દિવસની છે. એવું બની શકે કે પુરુષ તરીકે એ વ્યક્તિ, એ પતિ એ બહુ મોટી ઉંમરનો 22, 23, 24 વર્ષનો હોઈ શકે, પરંતુ પતિ તરીકે બિચારો હજુ હમણાં 2 દિવસ પહેલાં જન્મ્યો છે, પતિ તો હજુ હમણાં બન્યો છે. એટલે નવા જન્મની સાથે આપણી નવી જવાબદારી શરૂ થાય છે. એ જરા શીખીએ અને એ પ્રમાણે જીવન જીવતા અને સંબંધોને નિભાવતા શીખીએ. દરેકે દરેક વ્યક્તિ આ રીતે વર્તે. નાનું બાળક હોય ભૂલો તો બહુ કરે, પરંતુ આપણે એ નાના બાળકની ભૂલો માફ કરી દઈએ છીએ. નાના બાળકની ભૂલોને મન ઉપર ક્યારેય લેતા નથી. એ જ રીતે નવી પત્ની, નવો પતિ જેનો હમણાં હજુ જન્મ થયો છે, નવી વહુ, નવા જમાઈ જેનો હજુ હમણાં પેલો જન્મ થયો છે, એ પણ કોઈ ભૂલ કરે તો ઉદાર હૃદય રાખી અને માફ કરતા શીખવું. આજે મહેશભાઈ સવાણી અને સમગ્ર સવાણી પરિવારને જેટલા વંદન કરીએ એટલા ઓછા છે. સુરત એટલે સૂર્યપુત્ર કર્ણની ભૂમિ. આ કર્ણની ભૂમિ છે એટલે અહીંયા દાનવીરો હોય એ સ્વાભાવિક છે. પરંતુ કદાચ બહુ ઓછાને ખબર હશે કે કર્ણને 2 પત્ની હતી અને 2 પત્નીથી 7 સંતાનો હતા. કર્ણ બધું જ દાનમાં આપતા. કર્ણએ પોતાનો જીવ પણ દાનમાં આપ્યો, પરંતુ 7 સંતાનોના પિતા એવા કર્ણ દીકરીનું દાન આપી નહોતા શક્યા, કારણ કે એને દીકરી નહોતી. કર્ણને જે સૌભાગ્ય નહોતું મળ્યું એ સૌભાગ્ય મહેશભાઈ સવાણીને એક દીકરી નહીં, 236 દીકરીનું કન્યાદાન કરવાનું આજે સૌભાગ્ય પ્રાપ્ત થઈ રહ્યું છે. એ માટે હું એમને હૃદયપૂર્વક વંદન કરું છું. સાથે સાથે આજે અહીંયા ઉડીમાં શહીદ થયેલા તમામ શહીદોની વિધવા બહેનો અહીંયા આવી
એ તમામને હૃદયપૂર્વક વંદન કરીએ કે આપણા દેશ માટે એમને કુરબાની આપી છે. સમગ્ર સવાણી પરિવારે અને સુરતની જનતાએ એમને સધિયારો આપ્યો છે. આપણે સદાય એની સાથે રહીએ અને એને વંદન કરીએ. અહીંયા જે 236 દીકરીઓ લગ્ન કરી રહી છે અને સાથે સાથે સવાણી પરિવારના 2 દીકરાઓ મિતુલ અને જય એ બંને પણ જ્યારે પોતાના દાંપત્ય જીવનની શરૂઆત કરી રહ્યા છે ત્યારે પ્રભુને એટલી જ પ્રાર્થના કરીએ કે આપ સૌનું દ્વૈત કાયમ માટે ઐક્ય બની રહે. આપ સૌના આંગણે ક્યારેય ના કરમાય એવા આનંદ, ઉલ્લાસ અને ઉત્સાહના તોરણ બંધાય. આપના જીવનમાં સુખ, શાંતિનું સતત વરસાદ વરસ્યા કરે. આપ સૌ સમ, સુહૃદભાવ અને એકતાના સ્નેહલ સથવારે આપનું દાંપત્ય જીવન મધુર રીતે માણો એવી પ્રભુને પ્રાર્થના. સૌને શુભેચ્છા. વંદે માતરમ. ભારત માતા કી જય. આગામી વર્ષ 2017માં પિતાની છત્રછાયા ગુમાવનાર 151 દીકરીઓને દત્તક લેવાનો સંકલ્પ લીધો છે તેવા મોવલિયા પરિવાર ગામ ચારણ સમઢિયાળા, તાલુકો જેતપુર, જિલ્લો રાજકોટના વતની એવા શ્રી બટુકભાઈ ફુલાભાઈ મોવલિયા, જીતેન્દ્રભાઈ અઢિયા આપણી વચ્ચે ઉપસ્થિત છે, જેમને સાંભળવા ખૂબ ગમે. મનોવિજ્ઞાન ઉપર જેમનો ખૂબ કાબો છે, મનને કેમ કંટ્રોલ કરવું તેવું કહી શકે તેવા જીતેન્દ્રભાઈ અઢિયા અને 2 શબ્દો કહેવા માટે હું વિનંતી કરીશ. પૂજ્ય બાપુજી વલ્લભભાઈ સવાણી, આખો સવાણી પરિવાર, મને બહુ ખુશી થઈ રહી છે કે આવા સરસ ઐતિહાસિક પ્રસંગે હું આજે હાજર છું. મને ખાસ યાદ કરીને આમંત્રણ આપ્યું. જોકે સવાણી પરિવાર સાથે મારો નાતો 20 વર્ષ જૂનો છે. પહેલી વખત મને સુરતમાં પ્રોગ્રામ માટે આમંત્રણ વલ્લભભાઈ સવાણીએ જ આપેલું, પીપી સવાણી સ્કૂલમાં. ત્યારથી મારી સુરતમાં એન્ટ્રી થઈ. ત્યારે હજી મહેશભાઈ સવાણી તો ભણતા હતા કોલેજમાં. પછી મહેશભાઈ સવાણી વિશે હું ઘણું બધું જાણતો ગયો લોકો પાસેથી, પણ મળવાનું ક્યારેય થતું નહોતું. એક વખત હરે કૃષ્ણ એક્સપોર્ટના મેરેજમાં મને એમની સાથે મુલાકાત થઈ. જાણે વર્ષોથી ઓળખતા એવી રીતે અમે વાતો કરી અને દોસ્તો બની ગયા. એના વિશે હું જે જાણતો હતો એમાં સૌથી વધુ ઇન્ટરેસ્ટની વસ્તુ મને જનની ધામ લાગી. ડૉક્ટર છું એટલે નેચરલી મને લાગે HIV છોકરીઓની જે સંભાળ કરે છે. મેં એમને વિનંતી કરી કે મહેશભાઈ મારે જનની ધામ જોવું છે, અને હું એમની સાથે જનની ધામ જોવા ગયો. અને એમની દીકરીઓ સાથે, HIV પોઝિટિવ દીકરીઓ સાથેનું વર્તન જોઈને મારી આંખમાં આંસુ આવી ગયા. અને મને તરત એમ થયું કે ભગવાને મોકેલો એક ફેરસ્તો છે. મેં તરત જ મહેશભાઈને કીધું, મહેશભાઈ મારે તમારા ઉપર એક પુસ્તક લખવું છે, એનું નામ રાખવું છે જીવતા ભગવાન. મેં નક્કી કરી લીધું, પણ નામ રાખવા ન દીધું. એમણે કીધું બહુ વધારે પડતું થઈ જશે, એવું નામ ન રાખો. એમના આગ્રહથી મેં બદલીને પ્રેરણામૂર્તિ નામ રાખ્યું. ગયા વર્ષે જેનું વિમોચન થયું, આ વખતે એની હિન્દી આવૃત્તિનું વિમોચન થયું. આવી રીતે અમારી મહેશભાઈ સાથે દોસ્તી થઈ. દીકરીનો બાપ હું પણ છું. મને ખબર છે કે દીકરીને મોટી કરવી, પરણાવી, એનો વ્યવહાર સાચવવા કેટલું મહત્ત્વનું છે અને કેટલું મહેનત માગી લે છે. એક દીકરીમાં માણસ થાકી જાય છે. જ્યારે મહેશભાઈએ સામેથી 1000 દીકરીઓના બાપ બની અને એના વ્યવહાર સાચવવાની જવાબદારી લીધી છે, એટલે આ માણસને સલામ કરવાનું મન થાય. જબરદસ્ત માણસ છે. આટલા જિંદા દિલ માણસ મેં ક્યાંય જોયા નથી. હું આખી દુનિયા ફરેલો છું, ઘણા લોકોને મળેલો છું. એનું જે મોટું દિલ છે એ જબરદસ્ત છે. મહેશભાઈ જ્યાં બી હોય ત્યાં તમને હું સલામ કરું છું. લગ્ન જીવનની અંદર 3 પાસા છે. એક તો જીવનસાથી શોધવું, બીજું સારી રીતે લગ્ન કરવા, અને ત્રીજું એ લગ્ન જીવન નિભાવવું. આ બધા લોકોના 2 પાસા પૂરા થઈ ગયા છે. ત્રીજું પાસું હવે ચાલુ થાય છે, લગ્ન જીવન નિભાવવાનું. મેં જોયું છે કે એની અંદર હું 41 વર્ષથી મારું લગ્ન જીવન નિભાવી રહ્યો છું. મેં જોયું છે કે આમાં મહત્ત્વનું વસ્તુ છે જતું કરવું અને માફ કરવું. જે લોકો અત્યારે લગ્ન જીવનમાં પ્રવેશી રહ્યા છે બધાને મારા તરફથી એક શુભેચ્છા છે અને સાથે સલાહ પણ છે. જતું કરવાની અને ભૂલી જવાની ભાવના રાખશો તો ચોક્કસ તમારું લગ્ન જીવન લાંબુ ટકશે. સવાણી પરિવારને હું મારા તરફથી શુભેચ્છા આપું છું, અભિનંદન આપું છું, અને દરેક નવયુગલોને મારા બેસ્ટ વિશેષ આપું છું. થેન્ક યુ. કીર્તિદાન ગઢવીના શબ્દો આપણા કાને આવે અને એમાં કલાપથનો સંગાથ હોય તો ભાઈ ક્યા બાત હૈ. सपनों को झुलाया सारी रात.
चोरी बस इतनी सी याद तो रखे मेरी बात तेरी लाडकी मैं तेरी लाडकी मैं तेरी लाडकी मैं छोड़ूंगी ना तेरा हाथ रही जाने याद नीरा हे मारी बातू रही जाने याद नीरा हे आंबली ने पीपड़ी रे वो आंबली ने पीपड़ी रे जोशे तारी वाट रे बेड़ा मળી કરશું યમે ફરિયાદ મારી લાડકીને ખમ્મા ઘણી મારી દીકરીને ખમ્મા ઘણી મારી લાડકીને નાનકડી ફરી જાલી લે મારો મારી લાડકી રે એ મીઠુડી અમે જોશું તારી વાત बाबुल मोरे बाबुल मोरे इतने से अरज मोरी सुन ले तेरी लाडकी मैं रहूंगी तेरी लाडली मैं कितनी भी दूर तो से मैं चाहे रहूं जरा आँच भी जो कभी मुझ पे ही आती भर जाती थी अखियाँ तेरी जाने है तू फिर ऐसा भी क्या तेरा मुझसे बैर ऐसा भी
આજે વસાવડા જયભાઈ આપણી વચ્ચે ઉપસ્થિત હોય ત્યારે તેમને સાંભળવાનું ખૂબ ગમે. આવો એમને પણ સાથોસાથ વિનંતી કરીશ. દીપકભાઈ તો અમારા જૂના મિત્ર છે. એમ કે કાર્યક્રમના આપણા મહેમાન જયભાઈ વસાવડા તો આપણને એમ જરા ચરબી વધી ગયો એવું લાગે, પણ મહેશભાઈના પ્રોગ્રામની અંદર હું મહેમાન નથી, હું મહેશભાઈ જેવો યજમાન જ છું એવું માનું છું. એમની ટીમનો એક મેમ્બર છું અને ટીમના મેમ્બર તરીકે જ આવું છું. હું તો અત્યારે અહીં કન્યાદાન કરવા માટે અંદર ગયો અને બે જોયું આખું જે દ્રશ્ય, દીકરીઓની આંખોની અંદર જે સરસ મજાના સિતારાઓ ઉગતા હોય એવું આખું દ્રશ્ય મેં જોયું. તો અત્યારે એવી ક્રિસમસનો દિવસ છે, તો અત્યારે મોટાભાગના જે ખ્રિસ્તી દેશો છે, મોટી મહાસત્તાઓ છે, અમેરિકા છે, બ્રિટન છે, ઓસ્ટ્રેલિયા છે, તો ત્યાં આતશબાજીઓ થતી હશે, ફટાકડાઓ ફૂટતા હશે, આસમાનની અંદર જાત જાતની રોશની થતી હશે. પણ અહીં આ 238 દીકરીઓ અત્યારે અહીં કન્યાદાનનો પ્રસંગ થઈ રહ્યો છે, સમૂહ લગ્નનો પ્રસંગ થઈ રહ્યો છે. સાહેબ, પહેલાં આતશબાજીના ફટાકડા છે એક દિવસ ટેલિવિઝનમાં આવશે, ફોટોગ્રાફમાં આવશે ને બીજે દિવસે ભૂલાઈ જશે ને ધુમાડો થઈ જશે. પણ અહીં જે આતશબાજી થઈ રહી છે, અહીં જે રોશની થઈ રહી છે, એ લોકોના દિલમાં દીવો કરશે, કુટુંબમાં દીવો કરશે અને જીવશે ત્યાં સુધી એ દીવાનું રોશનીનું અજવાળું છે, બધાને અજવાળતું રહેશે. આ મહત્વ છે. કેવો સરસ મજાનો. હું તો દર વખતે આવું, મને થાય કે આ એકલો માણસ મહેશભાઈ સવાણી ટચલી આંગળીએ ગોવર્ધન ઉચકવાની આવડી મોટી મહેનત કરે છે, તો આપણે બધા ગોવાળિયાથી સળીનો ટેકો કરવા ઊભા તો રહી શકીએ ને એની ભેગા. અને હું તો એ ઈરાદાથી ને એ હેતુથી ને એ ભાવથી આવું છું. આમાં મને કંઈક એનો સંચિત પુણ્ય જે છે એમાંથી એક નાનકડું બિંદુ મળી જાય એવો ભાવ હોય છે આની અંદર. કારણ કે આ એવું સરસ મજાનું કામ થઈ રહ્યું છે. હું અત્યારે ફરતો હતો અંદર, તો મને એવો વિચાર આવ્યો, આ તાજો આવેલો વિચાર છે સાવ. કાઠિયાવાડી રહ્યા, શેડ કઢા દૂધ પીવાવાળા, તો આમ શેડ કઢું દૂધ જેમ સીધે સીધું બોઘરણામાં આવે એમ તાજો આવેલો આ વિચાર છે મને, કે મહેશભાઈ અત્યાર સુધીમાં જેટલી દીકરીઓના આવી રીતે લગ્ન કરાવ્યા, મને હમણાં હરિભાઈ કહેતા હતા કે હજી તો આગળ 361 છે. બધા મારા મિત્રો મળ્યા, લક્ષ્મણભાઈ બધા કે હજી તો આનાથી વધારે આંકડો થઈ રહ્યો છે. તો મને તો એવો વિચાર આવે છે કે વહેલું મોડું મહેશભાઈ તો એટલી બધી દીકરીઓનું પિતૃત્વ અત્યારે ધારણ કરી રહ્યા છે કે આખું એક સવાણી નગર વસાવી શકે આ બધા પરિવારોનું. આનું એક નગર બને, શહેર બને. આ ઉપક્રમમાં, આ યજ્ઞમાં જેટલા બધા જોડાયા છે એ દરેક લોકો, દરેક પરિવારો, ધારો કે એક ઘરની અંદર રહેતા હોય તો એક નગર જેટલી વસ્તી છે, એને સુખ આપવાનું કામ આ માણસ કરી રહ્યો છે. એટલે મને આનંદ છે, એનો મને ગર્વ છે. એનું મને આમ થાય કે ના, બધા લોકો વાતો તો મોટી મોટી કરે, પણ ઘસાઈને ઉજળા થવા માટે બહુ ઓછા લોકો મહેનત કરતા હોય છે, ખાલી વાતો કરતા હોય. આપણી સંસ્કૃતિની અંદર 3 સરસ મજાના શબ્દો છે. માણસ પશુથી જુદો કેવી રીતે છે એના વિશે ઘણા વિદ્વાનોએ ઘણી વાતો કરી. કોઈ સાયન્ટિસ્ટે એમ કીધું કે માણસ હસી શકે છે અને પશુઓ હસી શકતા નથી, માટે માણસ જુદો છે. કોઈએ તપની વાત કરી, કોઈએ પૂજા પ્રાર્થનાની વાત કરી, કોઈએ ભક્તિની, સમર્પણની વાત કરી. પણ આપણા સંસ્કૃતના શાસ્ત્રોમાં, ઉપનિષદની અંદર એક એવો શ્લોક છે કે માણસ કેવી રીતે પશુઓથી જુદો પડે છે, બાકીના સજીવોથી જુદો પડે છે. જ્ઞાનાય, દાનાય ચ રક્ષણાય. આ 3 કામ છે ને એ જે કુળવાન, ખાનદાન અને પવિત્ર માણસો એ કરી શકે, જે એક તો બીજાને જ્ઞાન વેચે, એને માણસ કહેવાય. માણસ કોને કહેવાય? જે પોતે બળીને, આ સૂરજ છે આપણને રોજ રોશની આપે છે, કોઈ દી જૂનો થતો નથી, અસ્ત થઈને પાછો ઉગી જાય છે. પણ જે વિજ્ઞાનના વિદ્યાર્થીઓ હશે ને ખબર હશે કે સૂરજ તો આખો ભળભળ બળે છે અંદરથી. તમે અંદરથી ભળભળ બળતા હો ત્યારે તમે બાકીના કેટલી દુનિયાને, સજીવ સૃષ્ટિને અજવાળું આપી શકો, એને ખોરાક આપી શકો, એને વહાલ આપી શકો, એને હૂંફ આપી શકો. એના માટે સાહેબ બળવું પડે છે અંદરથી, ત્યારે બીજાના જીવનમાં રોશની કરી શકો છો. તો એક તો માણસ એ છે કે જે બીજાને જ્ઞાનની રોશની કરે. અમારા બાપુજી અહીં બેઠા છે, આખો આ પરિવાર છે, આખો સવાણી પરિવાર કેટલી બધી સ્કૂલોથી મશહૂર છે આખા સુરતમાં, આખા ગુજરાતમાં. તો જ્ઞાનની રોશની કરી છે. જ્ઞાનાય, માણસ એ છે જે જ્ઞાનની રોશની કરે. પછી દાનાય, જે પોતાની પાસે જે છે એ વેચીને બીજાને આપે. ઘણીવાર કહેતો હોઉં છું કે સંસ્કારની વ્યાખ્યા આ જગતની અંદર અનેક લોકોએ અલગ અલગ રીતે આપી, પણ મારા મતે સંસ્કારની એક જ વ્યાખ્યા છે. આ દુનિયામાં આપણી સિવાય બીજા પણ જીવે છે, એનું ધ્યાન રાખીને જીવે, એનું નામ સંસ્કારી માણસ. અને જે રીતે મહેશભાઈ આ એક યજ્ઞ ઉપાડ્યો છે આખો, આ યજ્ઞની અંદર એ પોતાના જીવનના વર્ષોની, પોતાના કમાયેલા ધનની અને પોતાની એક આમ જોયું કહે તો પોતાના મનની, પોતાના જીવનના આહુતિ તો લોકો આપે, વર્ષો તો આપે, તો નોકરી કરનારા લોકોએ આપે, પણ ચિત્ત બીજે કંઈક ચોટેલું હોય, પણ એમના મનની, એની આંખમાં આંસુડા આવી જાય સગા બાપની જેમ. આજે આહુતિ આપી રહ્યા છે મારા મિત્રો.
આ દાન છે એ સૌથી મોટું દાન છે. આનાથી વધારે કોઈ સંસ્કારનું દાન હોઈ ન શકે કે બીજાની તમે ચિંતા કરો, બીજાને તમે મદદ કરો, બીજાને કોઈ દવા આપી દો, એ જુદી વાત થઈ, પણ કોઈકનું ઘર આખે આખું વસાવીને સેટ કરી દો સાહેબ. તો હું એમ માનું છું કે અત્યારે બહુ બધી એટીએમમાં લાઈનો થઈને બહુ બધી હોવા થઈ કે મારા પૈસાનું શું થશે, મારી નોટનું શું થશે, નોટ નવી થશે, જૂની થશે, ગુલાબી નોટો હાથમાં આવશે કે નહીં, ઘણી બધી ચિંતા થઈ. પણ ઉપરવાળાને એટીએમમાં જે દિવસે આપણા કર્મોની ડિપોઝિટ નોંધાતી હશે ને તેથી અમારા મહેશભાઈની ડિપોઝિટનું મોટું એકાઉન્ટ નીકળશે, કારણ કે એણે આટલા ઘર વસાવીને દીધા છે. ઉપરવાળાને એટીએમમાં નીકળવાનું છે, કારણ કે આ નોંધાવાનું છે. આ એક પછી એક કર્મ છે, એની એક એટીએમ બનતું હોય. સાહેબ આપણે બધા એવું માનતા હોઈએ છીએ, તમારા ને મારા જેવા ઘણા મિત્રો આવી ચર્ચાની ચિંતા કરતા હોય કે આપણે ઘણાની મદદ કરીને કોઈ આપણું કંઈ કર્યું નહીં, જિંદગીમાં કોઈ દી કોઈનું કંઈ કરવાનું હોય જ નહીં, ને આપણે આપણું સંભાળો ને બીજાને જે થવું હોય થાય. આમ જ અડધો દેશ બરબાદ થઈ ગયો. જ્યારે આવા ઘરદીવડા જેવા મહેશભાઈને હું જોઉં ત્યારે મને એમ થાય કે આવા લોકોને વધારે આપણે હાઇલાઇટ કરીએ, વધારે એને પુશ કરીએ, વધારે લોકો સુધી એની વાત પહોંચાડીએ. એટલા માટે કે માણસ પોતે બીજા માટે કશું જ કરી શકે. જ્ઞાનાય દાનાય. અને આજે જે થયું, ઉરીના જે સૈનિકો એમના પરિવારોને અહીં દીપ પ્રાગટ્ય માટે બોલાવવામાં આવ્યા. મોટા વીઆઈપી કોણ? અહીં ઘણા બધા આવ્યા છે. સાહિત્યકારો અને સર્જકો આવ્યા છે, નેતાઓ આવ્યા છે, મોટા મોટા વાઇસ ચાન્સેલરો આવ્યા છે, મોટા મોટા મોટિવેટર્સ આવ્યા છે, અલગ અલગ પ્રેરણા તેજસ્વી તારલાઓ કહેવાય એવા લોકો આવ્યા છે. પણ શહીદ પરિવારોની જે અહીં માન આપવામાં આવ્યું એને સૌથી મોટા વીવીઆઈપી ગણવામાં આવ્યા. એટલે રક્ષણાય. માણસ એ છે જે બીજાના રક્ષણ માટે કશુંક કરે, જે ખપી જાય બીજાના રક્ષણ માટે. આ પણ માણસનો ધર્મ છે. તો આપણને એવું જ્યારે થતું હોય ને મારા મિત્રો કે મેં કોઈનું સારું કામ કર્યું ને મને એના બદલામાં કશું મળતું નથી, તો ત્યારે યાદ રાખવું કે જેમ આપણે જે સિરિયલ નંબરની નોટ જમા કરાવી અને પાછા ઉપાડવા જશું તો બેંકવાળા વ્યાજ આપશે, નવી નક્કોર કડકડતી નવી ગાંધીજીના ડીપી વાળી નોટ આપશે, પણ એના સિરિયલ નંબર ફરી ગયા હશે. એને આખી જે આપણે જમા કરાવી છે એની નોટ પાછી નહીં આવે, નવી થઈને પાછી આવશે. એમ તમે મિત્રો જીવનમાં કોઈ એક સત્કર્મ કર્યું હશે તો એ ઉપરવાળાના ડિપોઝિટ થશે, એટીએમમાં જમા રહેશે. અને એવું બનશે કે કોઈક દિવસ તમારે જ્યારે જરૂર પડશે ત્યારે કોઈ અજાણ્યો માણસ તમારો હાથ જાલીને તમારી મદદ કરશે. આ તમારી સત્કર્મની નોટ પાછી આવી ગઈ, પણ સિરિયલ નંબર નવા છે, પ્રિન્ટિંગ નવું છે, એટલે તમને ખબર નથી પડતી પાછી આવી. માટે સત્કર્મ કરવાથી ક્યારેય ગભરાવું નહીં જીવનમાં. આ હું શીખું છું આવા બધા મિત્રો સાથે રહીને. સુરત તો હીરાઓનું શહેર છે સાહેબ. મમરાની ગુણ હોય, મમરા લેવા જાઓ ને તો ગુણમાં આવે, મમરા કોઈ દી પડીકામાં ન આવે, આટલા મમરા આવે નહીં. તમે 250 ગ્રામ મમરા લો તો આવડું મોટું પડીકું થાય, પણ હીરાની પડીકી હોય. આ તો હીરાવાળાનું અમારા ઉદાર મિત્રોનું શહેર છે, અમારા કાઠિયાવાડી પંથકના બધા દિલાવર લોકોનું શહેર છે. એટલે હું તમને કહું છું મારા મિત્રો કે આ હીરાની પડીકી છે. મમરાની ગુણ જેવા માણસો તો તમને સવાર બપોર સાંજ મળતા હશે, પણ આ હીરાની પડીકી જેવા અમારા સુરતની અંદર આ બધા વિરલાઓ છે ને, એક પછી એક એકના નામ લઈને કથા કરવા બેસું તો કથા કરવી પડે મારે 9 દિવસની. એવા મિત્રો જે બેઠા છે, આ પડીકી જેને કારણે ગુજરાત રળિયાત છે. આ હીરાઓથી, આ માનવ હીરાઓથી રળિયાત છે. ગુજરાતને જરૂર પડે ત્યારે બેઠા રહે છે પોતાનું કલેજું ને દિલ ખોલીને. મારી વાતની જે આગળનો તબક્કો છે, જે છેલ્લી, બહુ લાંબી વાત કરવી એ નથી, મને ખબર છે અત્યારે બધા હવે ધીરે ધીરે ભોજન માટે પ્રયાણ કરતા હોય, બધાના પ્રસંગ અત્યારે એમાં ઇન્વોલ્વ થયા હોય. પણ મારે જે વાતનો આગળનો એક નાનકડો તબક્કો કેવો છે, કારણ કે હું આવ્યો છું લગ્નના પ્રસંગમાં, લગ્નના સમારંભમાં. હવે આજકાલ તો જમાનો બહુ ઝડપી થતો જાય છે. મેં તો હમણાં એક ટૂચકો વાંચેલો કે મંડપની અંદર વહુ છે નીચું મોઢું કરીને બેઠેલી, ક્યારની 1.5-2 કલાકથી. તો ગવેડા માજી હતા વરપક્ષવાળા, તો કે વાહ બહુ સંસ્કારી ગુણિયલ વહુ છે, મોઢું ઊંચું નથી કરતી, એટલી શરમાળ છે, એટલી લજ્જાશીલ છે. એટલે માજીની બાજુમાંથી એક નવી પેઢીની દીકરી હતી ને, એમ કહ્યું કે વોટ્સઅપ ઉપર ઓનલાઈન છે, બેટરી ઉતરી જાય કે સિગ્નલ જતા રહેશે તો મોઢું ઊંચું કરશે, ત્યાં લગી તો મોબાઈલમાં જ છે. સમય એવો આવતો જાય છે મિત્રો કે લોકો મોબાઈલના ટચસ્ક્રીનને જેટલો ટચ કરે છે એટલો તો પોતાના ઘરના સ્વજનને સ્પર્શ નથી કરતા, પોતાના ઘરના બાળકોને વડીલોને સ્પર્શ નથી કરતા. તો ટેકનોલોજીનો જમાનો છે, ફાસ્ટ જમાનો છે. હું આમ સરસ મજાની શાસ્ત્રોક્ત વિધિથી હિન્દુ, મુસ્લિમ, ખ્રિસ્તી તમામ પ્રકારની વિધિથી લગ્ન થયા. અને હું તો એવું અંગત રીતે માનું છું કે હિન્દુઓ, મુસ્લિમો, શીખો કે ઈસાઈઓ, દીકરી તો જ્યાં હોય ત્યાં બધાથી સવાઈ હો. આ જ આપણો સાદો સીધો નિયમ હોવો જોઈએ. તો મારા મિત્રો, સીધી સાદી વાત છે કે એટલો ફાસ્ટ જમાનો આવે છે, લોકો પોતપોતાની સંસ્કૃતિ શું, પોતપોતાનો વારસો શું ઘણી વખત ભૂલતા જાય. તો દીદીમાં એ બધું ગોઠવીને રાખ્યું છે સરસ રીતે, આવું આખો સંકલ્પ કરીને. તો એવો પણ યુગ આવશે
કે ગોર મહારાજ આવીને એમ કહેશે કે આ પાન ઉપર પૂજાના 5 ફળ મૂકો અને કોઈક ચમચીની અંદર મૂકશે કે આ મિક્સ ફ્રૂટનો જામ છે, એમાં 5 ફ્રૂટ આવી ગયા છે, આની એક ચમચી મૂકી દો પાન ઉપર. હવે ફળ ગોતવા કોણ જાય કે આ ફળ ક્યાં મળે કેમ ખબર પડે? તો આવા યુગની અંદર લગ્ન સંસ્કારનું મહત્વ શું છે? લગ્ન હું માંથી અમે અને અમે માંથી આપણે બનવાની પ્રક્રિયા, એનું નામ લગ્ન. માણસ હું માંથી અમે થાય ને અમે માંથી આપણે થાય, આ આખી ઘટનાનો જે ક્રમ બને. કોઈ આમ બે ધાતુ ભેગી કરવી હોય ને, મિશ્ર ધાતુ બનાવવી હોય તો બે ધાતુને ઠંડી, ગરમી, પાણી બધામાં કેવી રીતે વર્તે એનું ભેગ કરવો પડે, એનું મિશ્રણ કરવું પડે, હરખી રીતે આમ તમારે ભેળવવું પડે. તમારે એક દાળ વઘારવી હોય ને તો એમાં તેલનું માપ, રાઈનું માપ, મેથીનું માપ, મીઠાનું માપ, લીમડાનું માપ, અંદર શીંગના માંડવીના દાણા નાખવા હોય તો એનું માપ નક્કી કરવું પડે. કંઈ દાળની અંદર વાટકાની અંદર મુઠ્ઠો ભરીને દાણા ન નાખવાના હોય માંડવીના, તો દાણા આવે, દાળ ન આવે હાથમાં. આ માપે માપ બધા મસાલા પડે ને આપણને જે વાનગીને રસોઈ ખાવાનો જે સ્વાદ આવે મિત્રો, એવું જ લગ્ન જીવનનું, એવું જ દાંપત્ય જીવનનું છે. માપે માપ બધા મસાલા પડવા જોઈએ. મોજનો મસાલો પડવો જોઈએ, ફરવાનો મસાલો પડવો જોઈએ, આનંદનો મસાલો પડવો જોઈએ, સમર્પણનો મસાલો પડવો જોઈએ, સેવાનો મસાલો પડવો જોઈએ, લાગણીનો મસાલો પડવો જોઈએ અને ભોગ આપવાનો મસાલો પડવો જોઈએ. એડજસ્ટમેન્ટ કર્યા વિના મેરેજ લાઈફ ચાલતી નથી. બહુ સીધી સાદી વાત છે કે તમે એકબીજાની સાથે ચાલો છો ત્યારે જ્યારે જેમ અહીં બધા કહેતા હતા, અમારા મિત્રો આવ્યા ને હું આવ્યો, બહુ મોટો ટ્રાફિક જામ. બધા કે ટ્રાફિક જામ, બહુ મોટો ટ્રાફિક જામ હતો. મને તો આનંદ થયો કે મારા મિત્રએ આવું સરસ મજાનું આયોજન કર્યું ને આવું એવું ભવ્ય આયોજન કર્યું ને લોકો એટલા દિલથી વધાવી લીધું કે આ જામ જે છે ને એ સડક ઉપર ગાડીઓનો જામ નથી, આ તો ઓલા મુરબ્બાનો જામ હોય ને એ મહેશભાઈએ પોતાના દિલમાં કેટલા લોકોને સમાવ્યા છે એનો પુરાવો છે કે આટલી બધી ગાડીઓ અને આટલા બધા લોકો આવી રહ્યા છે એક જ સરનામા ઉપર, એનો જામ છે. પણ જ્યારે તમારે ટ્રાફિકની અંદર જેમ તમારી ગાડીને તમે સાઈડમાં રાખીને જરાક બ્રેક મારો ને બીજી ગાડીને નીકળવા દો, લાલ લાઇટ થાય ત્યારે ઊભા રાખો ને લીલી લાઇટ થાય ત્યારે આગળ વધો, એવું જ સાહેબ બે જણા દંપતી તરીકે ભેગા રહેતા હોય એવું છે. હામે ક્યારે લાલ લાઇટ થાય છે ને હામે ક્યારે લીલી લાઇટ થાય છે એ જોયા રાખવું પડે. એ મુજબ લીવર અપાય, એ મુજબ બ્રેક અપાય, નહીંતર ભટકાઈ જાય, હામાં ગોબા પડે. પણ જો આ બધી લાઇટને, નિયમને, વળાંકને, ઇન્ડિકેટર રાખીને વ્યવસ્થિત હલાવી જાવ ને તો ગાડી એવરેજ સારી આપે ને લાંબો સમય હાલે. મોંઘી ગાડી લેવા જાય ને માણસો એનો કલર જોવે ને, માણસો એનું લુક જોવે ને, માણસો એની સ્ટાઇલ જોવે, માણસો એનો કાચ જોવે, એની સીટના કવર કેવા છે એ જોવે. સાહેબ 5 લાખ રૂપિયાની અંદર આ તો તમે દિલીપ છાબરિયા જેવા કોકને આપી દો ગાડી નવી કરીને આપી દે તમને, તમે કયો કલરની ને કયો સીટ કવરની. પણ ગાડીના પૈસા આપણે ચૂકવીએ છીએ ને એ એન્જિનના ને ચેસિસના ચૂકવીએ છીએ. લગ્ન જીવનની અંદર સ્ત્રીનો ને પુરુષનો સ્વભાવ કેવો છે ને એ ગાડીનું એન્જિન છે, એ ચેસિસ નહીં બદલાવી શકો. બોડીના કલર બદલાશે, ઉપરના કલર બદલાશે, ઉપરનો લુક બદલાશે, અંદરની ચેસિસ નહીં બદલાય. એટલે હંમેશા પોતપોતાનો સ્વભાવ એટલો મીઠો રાખજો જેમાં એકબીજા સાથે ભળી શકાય. માઠું ઓછું લગાડો ને મીઠું જાજુ લગાડો, આનું નામ દાંપત્ય જીવન. સાંજ પડે તો 2 જ જણા હોવાના છે છેલ્લે. એક સમય એવો આવશે કે દાંતનું ચોખ્ઠું ગોતવા વળે 2 જ જણા હશે અને ઊભા થઈને પથારીમાંથી એકબીજાને ટેકે બહાર નીકળવા વાળા 2 જ જણા હશે. એટલે શરૂઆત તો આઈ લવ યુથી થાય લગ્ન જીવનની, એકબીજાને પ્રેમ કરવાથી. પણ સમાપ્તિ તો ત્યારે થાય લગ્ન જીવનની, પૂર્ણાહુતિ જેને કહેવાય, યજ્ઞ પૂરો ક્યારે થાય સપ્તપદીનો? તો પૂરો તો ત્યારે થાય કે આઈ લવ યુથી શરૂ થાય અને આઈ એક્સેપ્ટ યુ, હું તમારો સ્વીકાર કરું છું, ત્યાં પૂરો થાય. પ્રેમનું નામ છે સ્વીકાર. બીજાની ખુશી મારી ખુશી બની જાય એનું નામ પ્રેમ. પ્રેમની વ્યાખ્યા શું? જે બીજાની ખુશી છે, અત્યાર સુધી એની એકલાની ખુશી હતી, હવે મારી પોતાની ખુશી બની ગઈ, આનું નામ પ્રેમ. તો આવો પ્રેમ આ જેટલા દંપતીઓ છે આવા સરસ મજાના વાતાવરણમાં આટલા બધા ઉત્તમ વ્યક્તિઓની હાજરી વચ્ચે ખીલી રહ્યા છે, એમાં જાગૃત થાય એવી પરમાત્માને પ્રાર્થના કરું છું. મારી વાતનું એક સરસ મજાની કાવ્યની પંક્તિથી હું સમાપન કરું. બહુ મને ગમતી કાવ્યની પંક્તિ છે. મુકુલ ચોકસી આપણા સુરતના જ કવિ, એમણે આપેલું છે અને એમની પંક્તિ છે. કિસ્સો કેવો સરસ મજાનો છે, બેઉ વ્યક્તિ સુખી થયાનો છે. 2 જણા ભેગા જોડાય છે તો 2 સુખી થાય છે. કિસ્સો કેવો સરસ મજાનો છે, બેઉ વ્યક્તિ સુખી થયાનો છે. પલ્લું તારી તરફ નમ્યાનો તને, તારી બાજુ ત્રાજવાનું પલ્લું નીચે જાય છે તો તને, પુરુષ હોય તો પુરુષ, સ્ત્રી હોય તો સ્ત્રી, મુજને આનંદ ઊંચે ગયાનો છે. ઘી ઢોળાય તો ખીચડી બાદ છે ને, કામ કરે છે જીતે છે તો મારા વાળા જ જીતે છે ને.
આમ માનીને આપણે જીવવાનું છે મારા મિત્રો. બધા તમે ને હું કૃષ્ણના પ્રેમીઓ છીએ. કૃષ્ણ એક હાથમાં સુદર્શન ચક્ર રાખ્યું છે ને બીજા હાથમાં બાંસુરી રાખી છે. બાંસુરી 95% વખત ચલાવી છે, સુદર્શન 5% વખત ચલાવ્યું છે. રાખવું પડે નહીંતર બાંસુરી છીનવીને કોક જટીને જતું રહે. એટલે સુદર્શન જોઈએ તો ખરું, એના વગર હાલે નહીં, એકલી બાંસુરીથી જગત હાલે નહીં. પણ કૃષ્ણએ ધ્યાન એ રાખ્યું છે કે દ્વારકામાં બાંસુરીથી કામ લેવું અને હસ્તિનાપુરમાં સુદર્શનથી કામ લેવું. આ ભેદ જે પતિ પત્ની સમજી લેશે ને એને ક્યારેય વાંધો નહીં આવે. એના સુદર્શન બહાર રહેશે અને ઘરમાં વાંસળી વાગતી રહેશે. એવી જ પરમાત્માને પ્રાર્થના કરીને વિરમું છું. ધન્યવાદ. આવો કાર્યક્રમને આગળ વધારી હું ભાષા વાઘાણીને વિનંતી કરીશ કે એના વિચાર. ભાષા વાઘાણી સુરતની બ્રાન્ડ એમ્બેસેડર. ભાષા વાઘાણી. નમસ્કાર. અભયમ સત્વ સંશુદ્ધિર્જ્ઞાનયોગ વ્યવસ્થિતિઃ દાનમ દમશ્ચ યજ્ઞશ્ચ સ્વાધ્યાયસ્તપ આર્જવમ. આજે આ સમૂહ લગ્ન પ્રસંગે આપણે સૌ અહીંયા ઉપસ્થિત થયા છીએ ત્યારે આદરણીય મહાનુભાવ તથા આપ સર્વેને ડાયમંડ સિટી સુરતની બ્રાન્ડ એમ્બેસેડર અને આપ સૌની લાડકવાઈ દીકરી ભાષા વાઘાણીના સચ્છદ પ્રણામ. કંઈક કશુંક કરવાની જેને હોશ હૈયે હોય છે એમને મંજિલ સુધી ક્યાં રોકનારું કોઈ હોય છે. લાખ અવરોધો વટાવીને પરિશ્રમ જો કરો, લાખ અવરોધો વટાવીને પરિશ્રમ જો કરો, ખુદ સફળતા આપણી સામે જ મળતી હોય છે. ખુદ સફળતા આપણી સામે જ મળતી હોય છે. God smiled when he made daughter because he knew he had created love and happiness for every mom and dad. એકવાર ઈશ્વર મંદ મંદ હસતા હતા ત્યારે તેમને કોઈએ પૂછ્યું કે હે ભગવાન, તમારા આ હાસ્યનું કારણ શું? ત્યારે એ ઈશ્વરે કહેલું કે મેં દીકરી બનાવીને પ્રેમ અને ખુશીનું સર્જન કર્યું છે દરેક મા બાપ માટે. આ છે એક દીકરી. અહીં આપ સૌ દિગ્ગજો અને વિદ્વાનો બેઠા છો. આપની સામે મારી શું વિસાત, છતાં પણ મારા હૃદયને સ્પર્શી ગયેલી વાત છે તે વાત મારે આપ સૌ સમક્ષ રજૂ કરવી છે. હમણાં જ દિવાળી ગઈ, નવું વર્ષ આવ્યું. નવા વર્ષના દિવસે આપણે નવા નવા કપડાં પહેર્યા, નવી નવી વસ્તુઓ ખરીદી, સંપૂર્ણ ઘરને પણ સ્વચ્છ બનાવ્યું. પરંતુ ક્યારેય આપણે ખરાબ વિચારોને દૂર કરીને આપણા મનને નવા બનાવવાની કોશિશ કરી છે ખરી? અરે આવા તો કેટલાય નવા વર્ષ આપણા જન્મથી લઈને આજ સુધી આપણા જીવનમાં આવી ગયા, પરંતુ ક્યારેય આપણે આપણા સ્વભાવ, મન, આદતો, ટેવોને નવા બનાવવાની કોશિશ કરી છે ખરી? જે દિવસે આપણે પોતાની જાતને બદલીશું ને ત્યારે દીકરીને યોગ્ય દિશા આપી ગણાશે. દીકરી બચાવો, દીકરી ભણાવોની સાથે દીકરીને યોગ્ય દિશા આપવાની જરૂર છે. नए दौर नए युग की शान है बेटियां, माता पिता की आन बान शान है बेटियां, सृष्टि को ही आगे बढ़ाती रही है ये, धरती ही नहीं आज आसमां है बेटियां, धरती ही नहीं आज आसमां है बेटियां, हिमालय से भी ऊंची उड़ान है इनकी अब, किसी की मोहताज नहीं इनकी पहचान अब, झुकता है सारा जहां इनके आगे अब, भारत ही नहीं विश्व चलाती है बेटियां, भारत ही नहीं विश्व चलाती है बेटियां. बेटियां न हो तो संसार न चले, बेटियां न हो तो परिवार न बने, जिस घर में ये न हो वो घर बार न चले. ममता ही नहीं प्यार की पहचान है बेटियां, ममता ही नहीं प्यार की पहचान है बेटियां. આજે આપણે દીકરીઓને શિક્ષિત કરી રહ્યા છીએ. શા માટે? એટલા માટે નહીં કે એના જીવનમાં એનું કોઈ પ્રોડક્ટિવ, કોઈ ક્રિએટિવ કે કોઈ સર્જનાત્મક પરિણામ આવે, પરંતુ એટલા માટે કે એની માર્કેટ વેલ્યુ, બજારમાં એની કિંમત વધે, એ સારો પતિ મેળવવામાં સફળ થઈ શકે. બાકી બીજો કોઈ ભાવ આપણા મનમાં નથી હોતો. એક હસતી મલકાતી નારી જે ઘરમાં છે, જેના ચાલવામાં ઝંકાર છે, જેને જીવવામાં એક આનંદ મળે છે, તેના આવવાથી સંપૂર્ણ ઘર મગમગી ઉઠશે. પરંતુ એ દીપકને પ્રગટાવવાની જગ્યાએ આપણે તો બુઝાવી રહ્યા છીએ. આ તે કેવું? એક દીકરી શું છે એ સમજાવું તો હમણાં જ પેપરમાં એક કિસ્સો આવેલો, તે મેં વાંચેલો કે 14-15 વર્ષની દીકરી ઉપર તેના સગા પિતા અમાનવીય કૃત્યો કરતા હતા.
છતાં પણ એ દીકરી સહન કરતી હતી. એકવાર કોઈ તેમને આ કૃત્ય કરતા જોઈ જાય છે. તેઓ પોલીસને ફરિયાદ કરે છે. પોલીસ આવે છે અને એ દીકરીના પિતાને પકડી પણ લે છે. પરંતુ ત્યારે એ દીકરીના મનમાં રાહત થાય છે, પણ બીજી જ ક્ષણે એ બોલી ઉઠે છે કે ના, મારા પિતાને છોડી દો. આ કામ એક દીકરી જ કરી શકે. મધર ટેરેસા જેવી દીકરી આમ જ તો મધર ટેરેસા નથી બની ગઈ ને. તેઓ જ્યારે 8-10 ઉંમરના હતા ત્યારે રસ્તા ઉપરથી પસાર થતા હતા. બાજુમાં કચરા પેટી હતી અને કચરા પેટીમાંથી દર્દ સાથે કણસતા વ્યક્તિનો અવાજ તેમને સંભળાય છે. તેઓ જુએ છે તો અત્યંત લોહી લુહાણ અવસ્થામાં એક વૃદ્ધ વયના વડીલ ત્યાં હોય છે. તેઓ તેમને કહે છે કે દાદા, હાથ આપું છું, બહાર આવી જાઓ. ત્યારે એ વડીલ કહે છે કે હું તો રોગી છું, મારા રોગથી તને ચેપ પણ લાગશે, તું અહીંથી ચાલી જા. ત્યારે મધર ટેરેસા દીકરી તરીકે કહે છે કે હે દાદા, હું તમને અહીંયા છોડીને ચાલી જાઉં તો મારી માનવતા લાજે. અને એ દાદાને તેઓ બહાર કાઢે છે, પોતાના ખોળામાં મસ્તક રાખીને સુડાવે છે અને પૂછે છે તમારી આ અવસ્થા શાથી થઈ? ત્યારે દાદા કહે છે ગઈકાલે રાતે જ મારા 4 દીકરા મને આ કચરા પેટીમાં છોડી ગયા અને અત્યંત કડવા વચન સાથે કહેતા ગયા છે કે મરી જાને તો પણ પાછો નહીં આવતો. અને એ આખી રાત આ કચરા પેટીમાં બેઠા બેઠા ઉંદરોએ મને ફોલી ખાધો. આ સંવેદના, આ લાગણી મધર ટેરેસામાં જાગી. તેમણે વિચાર્યું કે હું જીવનભર આવા વડીલો, આવા મનુષ્યોની સેવા કરીશ અને તેમણે એ વચન નિભાવ્યું પણ. આ જ એક સંવેદનથી, આ જ એક લાગણીથી એક દીકરી મધર ટેરેસા બની ગઈ કે જેણે અનેક મનુષ્યોની સેવા કરીને તેમના દિલમાં દીવો બનીને રહી ગયા. આ જ એક સંવેદનથી પ્રાચીન સમયમાં એક દીકરી રાણી લક્ષ્મીબાઈ બની ગઈ કે જેણે પોતાના દેશ પ્રેમથી અનેક ભારતવાસીઓના દિલમાં દેશભક્તિની ભાવના જાગૃત કરી, દેશભક્તિનો દીવો પ્રગટાવ્યો. આ જ સંવેદનથી આધુનિક સમયમાં એક લક્ષ્મી કે જેણે પોતાના ઉપર એસિડિક હુમલો થયો હોવા છતાં પોતે હિંમત ન હારી અને સમગ્ર ભારતભરમાં એસિડિક એટેકથી પીડાતી નારીનું સંગઠન બનાવ્યું અને તેમાં સાહસનો દીવો પ્રગટાવ્યો. અને આજ એક સંગઠનથી, આજ એક સંવેદનથી એક દીકરી કિરણ બેદી કે જેણે તિહાર જેલને તિહાર આશ્રમમાં પરિવર્તિત કર્યું, કેદીઓને પણ ફરિશ્તા બનાવી દીધા અને એમના હૃદયમાં પ્રેમનો દીવો પ્રજ્વલિત કર્યો. આ છે એક દીકરી દિલનો દીવો. આ છે એક દીકરી દિલનો દીવો. जब माँ है प्यारी बहन दुलारी और बीवी है पटरानी, जब माँ है प्यारी बहन दुलारी और बीवी है पटरानी, तो फिर क्यों करते हो बेटी से मक्कारी, तो फिर क्यों करते हो बेटी से मक्कारी. जीवन है बेटी का अधिकार, शिक्षा है उसका आधार. बेटी बचाओ बेटी पढ़ाओ, अपनी सोच को आगे बढ़ाओ. આજે આ જન્મ લઈ ચૂકેલી દીકરી આપ સૌને કહે છે કે જન્મ દેવા માં જોઈએ, દરેક ઈચ્છા પૂરી કરાવવા માસી જોઈએ, રબડી ખાવા મામી જોઈએ, સાથ નિભાવવા પત્ની જોઈએ, રાખડી બંધાવવા બહેન જોઈએ અને વાત કહેવા અને સંભળાવવા દાદી માં જોઈએ. પણ આ બધાની પહેલા મારા ભાઈઓ બહેનો એક દીકરી તો જોઈએ ને. અને એ દીકરીને तो अपने दफनावी રહ્યા છીએ. आंसू के एक बूंद सी होती है बेटियां, स्पर्श खुरदरा हो तो रोती है बेटियां. रोशन करेगा बेटा एक कुल को, दो दो कुलों की लाज होती है बेटियां. कोई नहीं है दोस्तों एक दूसरे से कम, कोई नहीं है दोस्तों एक दूसरे से कम. हीरा है अगर बेटा तो मोती है बेटियां, हीरा है अगर बेटा तो मोती है बेटियां. कांटों की राह पर खुद ही चलती रहेगी, औरों के लिए फूल बोती है बेटियां. विधि का विधान है यही है समाज की परंपरा, अपने प्रियो को छोड़कर पिया के घर जाती है बेटियां, अपने प्रियो को छोड़कर पिया के घर जाती है बेटियां. આજે આ સમૂહ લગ્નમાં જે નવ દંપતીઓના લગ્ન થઈ રહ્યા છે તેઓને મારી એક નમ્ર અપીલ છે કે તમે ભવિષ્યમાં કદી પણ ભ્રૂણ હત્યા કરશો નહીં અને જો કોઈને ભ્રૂણ હત્યા કરતા જુઓ તો તેમને અટકાવશો.
આજે મને એ વાત કહેતા ખૂબ આનંદ થાય છે કે 2014-15ની વસ્તી ગણતરી મુજબ સુરતમાં 1000 દીકરાઓના પ્રમાણની સામે 236 દીકરીઓમાંથી 268 દીકરીઓ થઈ છે અને ક્યારેક આ રાશિ 1000 સુધી તો પહોંચી જ જશે. ત્યારે મને ગર્વ સાથે એમ થશે કે ના, હવે તો દીકરીને કંઈક માન મળે છે. અહીં આપણને ગમતી કોઈ સેલિબ્રિટી આવે તો આપણે શું કરીશું? સામાન્ય વાત છે, આપણે સેલ્ફી લઈશું, તેનો ઓટોગ્રાફ લઈશું, હસ્તાક્ષર લઈશું. એટલું જ નહીં, એ સેલ્ફી અને એ ઓટોગ્રાફને આપણે જીવનભર સાચવીશું. મારી વાત સાચી છે, પરંતુ વિચારો, ઈશ્વરની સામે આપણી અને આ બધી સેલિબ્રિટીઓની શું વિસાત? અને એ ઈશ્વરે આપેલા હસ્તાક્ષર એટલે દીકરી, શું એ હસ્તાક્ષરને આપણે સાચવીએ છીએ ખરા? ખરેખર એ હસ્તાક્ષરને સાચવવાની જરૂર છે. ત્યારે કદાચ આપણો જન્મ લેવો સાર્થક ગણાશે. જબ ઇતની કિંમતી હૈ બેટિयां तो फिर क्यों खटकती है मन को बेटियां, जबकि सबको पता है कि बेटे को भी जन्म देती है बेटियां, जबकि सबको पता है कि बेटे को भी जन्म देती है बेटियां. મારો કહેવાનો મતલબ એવો નથી કે દીકરાઓ આગળ જ નથી. મારો કહેવાનો મતલબ એમ છે કે દીકરાઓ પણ આગળ વધે છે, પણ તેને એટલું મહત્વ મળે છે. આપણા મહેશભાઈને જ જોઈ લો, પણ દીકરીની વાત વારંવાર એટલા માટે કરવી પડે છે કારણ કે એનું મહત્વ જ કોઈને સમજાતું નથી. આજે અહીં આપ સૌ વડીલો બેઠા છો ત્યારે એટલું જ કહીશ કે આપ વડીલોની દીકરી તરીકે, ભાઈઓની બહેન તરીકે અને ગુરુઓની શિષ્યા તરીકે આપ સૌને એક નમ્ર અપીલ કરું છું કે આપની દીકરીને, આપની બહેનને, આપની પત્નીને, આપની વહુને યોગ્ય દિશા આપવા માટેના માર્ગ ખુલ્લા કરજો, તેમને શિક્ષિત કરજો. અને હા, આજે જ્યારે ઉરીમાં શહીદ થઈ ગયેલા શહીદોના પરિવારજનો અહીંયા ઉપસ્થિત હતા ત્યારે તો એટલું જ કહીશ કે મિલતે નહીં જો હક લીએ જાતે હૈ આઝાદ હમ પર ગુલામ કિए जाते हैं, उन सिपाहियों को शत शत नमन करो, मौत के साए में जो जिए जाते हैं, मौत के साए में जो जिए जाते हैं. આજે આપણે આનંદિત અને પુલકિત છીએ તો કોના કારણે? એ જ શહીદોને, એ સૈનિકોના કારણે. આજે આપણી ભારત માતા પોતાનું માથું ગર્વથી ઊંચું કરીને જીવે છે તો કોના કારણે? એ પોતાની માતૃભૂમિ માટે લોહી વહેવડાવી રહ્યા છે, એ જ શહીદોના કારણે. અને આજે આપણે અહીંયા ઉપસ્થિત છીએ, આ ભવ્ય કાર્યક્રમ આપણે આપણી આંખે નિહાળી રહ્યા છીએ, તેનું કારણ શું છે? એ જ સૈનિકો અને શહીદોના કારણે આજે આપણે આપણા સપનાઓ સાકાર કરી શકીએ છીએ, આપણા પરિવાર સાથે સુખ દુઃખ શેર કરી શકીએ છીએ. કોના કારણે? એ પરિવારથી વિખૂટા રહીને પોતાના દેશ કાજે ખપી રહ્યા છે, એ જ શહીદો અને સૈનિકોના કારણે. અને સૌથી મહત્વની વાત, આજે આપણને આપણા મા બાપના સ્નેહનો અનુભવ થઈ રહ્યો છે ને, તો એ કોના કારણે? કદાચ મા બાપના સ્નેહનો અનુભવ તેમને કદી નથી થયો અને જેઓ પોતાના માતૃભૂમિ માટે ખપી ગયા, માતૃભૂમિ માટે કુરબાન થઈ ગયા, એ જ શહીદોને, એ સૈનિકોના કારણે. એ શહીદો માટે તો એટલું જ કહીશ કે શહીદ કભી મરતા નહીં है, वो एक बार मरकर भी बार बार जिंदा रहता है, क्योंकि लोगों की जुबान पे उसका नाम होता है, लोगों के नयन में उसका प्यार होता है, लोगों के दिल में उसका वास होता है, और लोगों की धड़कन में उसकी जान होती है, और लोगों की धड़कन में उसकी जान होती है. છેલ્લે એટલું જ કહીશ કે આપણી માતૃભૂમિ ભારત માતા કે જેની ઉપર ખુદ ભગવાનને પણ અવતરણ કરવાનું મન થઈ જાય એવી આ તપોભૂમિ, અને આ જ તપોભૂમિએ અનેક વીર યુવાઓને જન્મ આપ્યો છે. ત્યારે સ્વામી વિવેકાનંદના શબ્દો યાદ આવે છે. તેઓ કહેતા કે ભારતનું ભાવિ યુવાનોના હાથમાં છે. તો એ યુવાનોને મારે એટલું જ કહેવું છે कि मरते क्यों हो बेवफा सनम के लिए, मर के दिखलाओ अपने वतन के लिए, मर मिटोगे देश के लिए तो सनम ही उतार देगी अपना दुपट्टा तुम्हारे कफन के लिए, तुम्हारे कफन के लिए, तुम्हारे कफन के लिए. મારા ભાઈઓ બહેનો, મારો કહેવાનો મતલબ એવો નથી કે આપણે પણ સરહદ પર જઈને તૈનાત થઈ જઈએ.
પરંતુ મારો કહેવાનો સીધો મતલબ એ જ છે કે આપણે કમસે કમ આપણા પરિવારજનોને પડોશીઓ સાથે તો લડતા ઝઘડતા બંધ થઈએ તો પણ એક દેશભક્ત જ કહેવાઈશું ને આપણી દીકરીઓ આગળ વધતી રહે એવી જ અભ્યર્થના કરું છું. અને આ સાથે મહેશભાઈ વધુને વધુ દીકરીઓના પિતા બનીને તેમને છત્રછાયા આપતા રહે એવી અભ્યર્થના કરું છું. અને એ સૌને એટલું જ કહેવા માંગીશ કે કયા શબ્દોમાં માનો આભાર આપનો, આકાશથી એ વિશાળ છે પ્રેમ આપનો, બે ચાર શબ્દોના ફૂલડા કેમ વેરું, જ્યાં મગમગે છે ગુલઝાર આપનો, જ્યાં મગમગે છે ગુલઝાર આપનો. નમસ્કાર.